સંજેલી નગરના ઉપર ખાબડ રસ્તાઓને લઈને પ્રજાત્રસ્ત આપ કાર્યકર્તાઓ દ્વારા ભાજપનો ઝંડો ખાડામાં ફરકાવી વિરોધ નોંધાવ્યો। સંજેલી તાલુકાના સંજેલી નગરમાં જૂના બસ સ્ટેન્ડ ગુરુ ગોવિંદ ચોકથી નવા બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં, હાટ બજાર, સરકારી કુમાર કન્યા શાળા, ઉર્દુ શાળા, નંદઘર તેમજ સંજેલી ગ્રામ પંચાયત ઘર આ રસ્તા પર આવેલ છે। બાળકોને શાળામાં જવા આવવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હાટ બજાર હોવાથી વેપાર અર્થે લોકોનું પણ અવરજવર વધારે છે। તેમજ સંતરામપુર ડેપોની બસ આ રોડથી નવા બસ સ્ટેશન આવે છે, જેથી વાહન વ્યવહાર માટે તેમજ અકસ્માતનો પણ ભય રહે છે, જેથી આ રોડ સરકારની કોઈપણ યોજનામાં લઈ સત્વરે બનાવી આપવા માંગ કરવામાં આવી। જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। આજ રોજ સંજેલી મુકામે સંજેલી નગરમાં ગુરુ ગોવિંદ ચોકથી એટલે કે જૂના બસ સ્ટેશનથી નવા બસ સ્ટેશન સુધી જતો જે રસ્તો છે ખૂબ જ બિસ્માર હાલતમાં છે। ઠેર ઠેર ખાડા પડી ગયેલા છે, ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે। હવે અહીંયા આ રોડ છે તે જોડે જ અમારું પંચાયત ઘર આવેલું છે, ગ્રામ પંચાયત સંજેલી છે, જોડે કન્યાકુમાર શાળા આવેલી છે, આ બાજુ ઉર્દુ શાળા છે, નંદઘર છે અને આગળ જતા નવું બસ સ્ટેશન છે, પીટીસી કોલેજ છે, નર્સિંગ કોલેજ છે અને એ ત્યાં પહોંચવા માટેનો એકમાત્ર રસ્તો તે આ જ રસ્તો છે। તો આ રસ્તાની અંદર મોટા મોટા ખાડા પડેલા છે, એટલે અમારે તંત્રને આપના માધ્યમથી જાણ કરવા માંગીએ છીએ કે જો 10 દિવસની અંદર આ રોડને બનાવવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરીશું, ઉપવાસ કરીશું અને આંદોલન પણ કરીશું। અને અમે એ પણ કહેવા માંગીએ છીએ ભાજપના નેતાઓને કે હમણાં 4-5 દિવસ પહેલા તમે સરોવરી મુકામે સીએસસી કેન્દ્રનું ઉદઘાટન કરવા આવ્યા હતા, ડુંગરા ગ્રામ પંચાયતનું ઉદઘાટન કરવા આવ્યા હતા, ત્યારે તમે કાળા કાચવાળી ગાડીઓમાં બેસીને આવ્યા હતા, એટલે તમને આ કઈ ખાડા કે બિસ્માર રસ્તાઓ દેખાયા નથી। સંજેલીની અંદર રાજમહેલ રોડ, ક્વાર્ટર આગળ, પછી બિરસા મુંડા ચોકથી આંબેડકર ચોક સુધી એમ દરેક જગ્યાએ મસ્ત મોટા ખાડા પડેલા છે। જો આ કામ સત્વરે કરવામાં નહીં આવે તો તમને ખબર જ છે કે 27ની અંદર વિસાવદરવાળી થવાની છે।